નમસ્કાર કિસાન મિત્રો, હું છું રોજેસા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તો આજે આપણે જો આયા છીએ વાડી અને આ કપાસ ઉંબળવાનું ચાલુ કર્યું છે. કે તમે જુઓ કે આપણે આ કપાસનો શા છે તે આપણે ઉંબળવાનો છે. તે શા શું કામ ઉંબળવાનો છે, તે ઉંબળવાનું કારણ શું છે એ તમને હું છેલ્લે જણાવીશ. તો આપણે ઉંબળવાનું ચાલુ કર્યું કે એવી રીતે શું આપણને ઉંબળવાનું મન થયું કે કેમ કપાસ ઉંબળવો પડે, તો આપણે જાણીએ. મિત્રો, આ છે જીવડાનો વેલો. તો આ જો વેલો ઉગ્યો તો આપણે આ વેલાને કાઢી નાખ્યો છે. તમે જુઓ કે આ મૂળિયા પણ જો બદલાઈ નાખ્યા છે. આપણે કાઢી અને આપણે અને નાખી દઈશું. મિત્રો, આ છોડવો છે તો તમે જુઓ કે આપણે ઉંબળવાનું ચાલુ કરી નાખ્યું. જો આ કપાસ છે, આપણો છોડો છે. તમે જુઓ કે એટલે કે 1.5 ફૂટનો છોડો છે. 9 અને 9 દુ 18 ઇંચ એટલે 1.5 ફૂટનો પાકો છે. તમે જુઓ મિત્રો. તો આપણે આ બીજો છોડો ઉંબળશું મિત્રો. જો મૂળ પણ અને કપાસના બદલાઈ નાખ્યા. તમે જુઓ કે આ કપાસ આપણે ઉંબળવી છે. જુઓ મિત્રો, હા કેટલા આપણે 4-5 છોડા ઉંબળી નાખ્યા છે. આપણે આ લાગટ લેન જે સા દેખાય છે, સા આખો ઉંબળવાનો છે. તમે જુઓ કે આ કેટલા ફૂટનો છોડો છે આપણે જોઈ. અને જો મિત્રો, ફાલ પણ આવવા માંડ્યો. તમે જુઓ કે જો આ કપાસનો ફાલ પણ છે. તો આ દેખાય જુઓ. તો આપણે જોઈએ કે આવો તો આપણે જો આ ઉંબળવા માંડવી હતી. જો આવડા છોડવા તો આપણે જો પાથરો કર્યો છે કપાસ, નવા મૂળ પણ મૂકી દીધા છે. તમે જોઈ શકો. હા, લગભગ મિત્રો 1.5 થી 2 ફૂટ સુધી છોડવા છે. તમે જોઈ શકો છો કપાસમાં. તો આપણે આ જો ઉંબળવાનું શરૂ છે મિત્રો. કપાસ આપણે ઉંબળી રહ્યા છીએ. જો તો મિત્રો જુઓ કે આપણે આ જે કપાસ છે, તમે જુઓ કે આ જે સા હતો કપાસનો, તે આપણે ઉંબળી નાખ્યો છે. તે આપણે શું કામ ઉંબળવો પડે તેની વાત કરું મિત્રો. તો આપણે જે આ તમે જુઓ કે મરચી વાવેલી છે અને પડખે આપણે રીંગણીનો રોપ સોંપવાનો છે. આપણે રોપ લાવ્યા છીએ એના કારણે જે આપણે એક બધું કહેવાય ને કે ગોટી ન જાય તેના માટે આપણે રીંગણીના રોપ સોંપવા માટે આપણે આ કપાસ ઉંબળવો પડ્યો છે. એટલે કે ઉંબળી નાખ્યો છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, જય કિસાન.